નમસ્કાર. આજના ડિટેલ્ડ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. વિચારો કે તમારે એક બહુ મોટી અને મજબૂત ઇમારત બનાવી છે, તો સૌથી પહેલાં શું કરશો? સીધી ઈંટો તો નહીં જ મૂકો ને? રાઈટ. સૌથી પહેલાં તેનો પાયો અને બ્લુપ્રિન્ટ તૈયાર કરશો. ડેરી ફાર્મિંગનો બિઝનેસ પણ બિલકુલ આવો જ છે. આજે આપણે આધુનિક ડેરી ફાર્મ કેવી રીતે ઊભું કરવું, તેનો પાયો કેવી રીતે મજબૂત બનાવવો અને તેને લાંબા ગાળા સુધી સફળતાના શિખર પર કેવી રીતે ટકાવી રાખવું, તેની સ્ટેપ બાય સ્ટેપ બ્લુપ્રિન્ટ સમજવાના છીએ. તો ચાલો પૂરા ઉત્સાહ સાથે આ વ્યવસાયના નિર્માણમાં ઊંડા ઉતરીએ. આજે આપણે જે બ્લ્યુપ્રિન્ટ જોવાના છીએ ને તે મુખ્ય 5 ભાગમાં વહેંચાયેલી છે. 1. પ્રાથમિક આયોજન અને શેડ. 2. પશુઓ માટે ખોરાકની વ્યવસ્થા. 3. તેમનું આરોગ્ય અને સંભાળ. 4. ખર્ચ, આવક અને સરકારી સહાયની ગણતરી. અને છેલ્લે આ બિઝનેસને લાંબો સમય ચલાવવા માટે કેટલીક બહુ જ અગત્યની સલાહ. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી, પ્રાથમિક આયોજન અને શેડ. આ ખરેખર આપણા ફાર્મનો પાયો છે. હવે પ્રશ્ન એ થાય કે શરૂઆત એક્ઝેક્ટલી ક્યાંથી કરવી? વેલ, સૌથી પહેલો નિર્ણય એ લેવાનો છે કે ફાર્મમાં ગાય રાખવી છે, ભેંસ રાખવી છે કે પછી બંને. ત્યારબાદ બીજું સ્ટેપ, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, હંમેશા નાના પાયે શરૂઆત કરવી. એકસાથે મોટું રિસ્ક લેવા કરતાં શરૂઆતમાં માત્ર 2 થી 5 પશુઓથી જ શરૂઆત કરવી સૌથી સેફ છે. અને ત્રીજું સ્ટેપ, તમારું હેતુ એકદમ ક્લિયર હોવો જોઈએ. દૂધ વેચવું છે, દહીં કે ઘી બનાવવું છે કે પછી ખાલી ઘરના ઉપયોગ માટે જ આયોજન છે. બસ આ ક્લિયરિટી જ તમારા ફાર્મની આખી દિશા નક્કી કરશે. ઓકે, હવે વાત કરીએ શેડની, એટલે કે ભૌતિક માળખાની. આ તમારા ફાર્મનો બેઝ છે. શેડ હંમેશા થોડી ઊંચી અને સૂકી જગ્યાએ જ બનાવવો જોઈએ, જેથી ચોમાસામાં ત્યાં વરસાદનું પાણી ન ભરાય. પશુઓ માટે હવા અને કુદરતી અજવાળાની પૂરતી વ્યવસ્થા હોવી તો એકદમ મસ્ત છે. અને હા, એક ખાસ વાત, પશુઓના બેસવા માટે, તેમના ખોરાક માટે અને પીવાના પાણી માટે સેપરેટ જગ્યાઓ હોવી જ જોઈએ. આ નાની લાગતી વસ્તુ ફાર્મને રોગોથી બચાવે છે અને આખા સેટઅપને મસ્ત રીતે ચાલતો રાખે છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, પશુઓ માટે ખોરાક વ્યવસ્થા. સમજો કે આ પશુઓ માટેનું બેસ્ટ ક્વોલિટીનું ઈંધણ છે. જો તમારે બેસ્ટ દૂધ ઉત્પાદન જોઈતું હોય ને, તો ખોરાકમાં બેલેન્સ રાખવું જ પડે. એક તરફ છે લીલો ચારો, જેમાં જુવાર, લૂસણ અને નાપિયર ઘાસ આવે, જે પશુઓ માટે ફ્રેશનેસ અને પોષણનો મેઇન સોર્સ છે. અને બીજી તરફ છે સૂકો ચારો, એટલે કે ભૂસું અને કમ્પાઉન્ડ ફીડ. સારું અને સતત પ્રોડક્શન મેળવવા માટે આ બંને પ્રકારના ચારાનું પરફેક્ટ મિક્સચર આપવું જ પડે. આ બેલેન્સ જ ખરા અર્થમાં ફાર્મની સફળતાની ચાવી છે. અને અહીં એક એવો રૂલ છે જેમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ ન ચાલે. સાફ અને શુદ્ધ પાણી પશુઓને 24 કલાક મળવું જ જોઈએ. સિમ્પલ છે, જેમ આપણે સારા સ્વાસ્થ્ય માટે પાણી જોઈએ, તેમ પશુઓના ડાયજેશન અને દૂધ ઉત્પાદન માટે સતત ચોખ્ખું પાણી મળતું રહેવું એ સૌથી બેઝિક અને બિનવાટાઘાટલાયક જરૂરિયાત છે. હવે જોઈએ વિભાગ 3, પશુઓનું આરોગ્ય અને સંભાળ. આ તમારા બિઝનેસનું સુરક્ષા ચક્ર છે. તમારું ફાર્મ કેટલું મજબૂત રહેશે એ આ રૂટીન પર ડિપેન્ડ કરે છે. સૌથી પહેલાં તો પશુઓનું રેગ્યુલર વેક્સિનેશન, એટલે કે રસીકરણ કરાવવું ફરજિયાત છે. ખાસ કરીને FMD, એટલે કે ખરી વાક, અને HS જેવા ગંભીર રોગો સામે. પછી શેડ અને પશુઓની કડક સફાઈ રાખવી, કારણ કે ગંદકી જ બધા રોગોનું મૂળ છે. અને હા, ટાઈમ ટુ ટાઈમ પશુ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવતા રહેવું. આ 3 વસ્તુ કરશો એટલે પશુઓ પણ એકદમ સ્વસ્થ રહેશે અને તમારું ફાર્મ પણ લાંબા સમય સુધી પ્રોડક્ટિવ રહેશે. હવે આવીએ વિભાગ 4 પર, ખર્ચ, આવક અને સરકારી સહાય. ચલો આનો આર્થિક માળખું સમજીએ. કોઈપણ નવો બિઝનેસ શરૂ કરતી વખતે મનમાં એક સવાલ તો થાય જ ને, કે શું શરૂઆતનો આટલો મોટો ખર્ચ ભવિષ્યની આવક સાથે સંતુલન જાળવી શકશે ખરો? ચાલો જોઈએ. જો શરૂઆતના ખર્ચમાં શું આવે? પશુઓ ખરીદવા, શેડ બનાવવો અને ખોરાકનો પ્રાથમિક ખર્ચ, રાઈટ? પણ એની સામે આવકના સોર્સ પણ જુઓ. મુખ્ય ઇન્કમ દૂધ વેચવાથી આવશે, અને એ સિવાય ગોબરનો ખાતર કે બાયોગેસ તરીકે ઉપયોગ કરીને પણ એક્સ્ટ્રા બેનિફિટ લઈ શકાય. એક સ્માર્ટ ટિપ આપો. આ આવકને એકદમ રેગ્યુલર અને સેફ કરવા માટે આસપાસની કોઈ મોટી ડેરી સાથે જોડાઈ જવું બહુ જ ફાયદાકારક સાબિત થાય છે. અને આર્થિક ટેન્શન ઓછું કરવા માટે એક બહુ જ સારા સમાચાર એ છે કે આ નવા સેટઅપ માટે સરકાર તરફથી પશુપાલન વિભાગ અને બેંકો દ્વારા સબસિડી અને લોન પણ પૂરી પાડવામાં આવે છે. એટલે જો યોગ્ય માહિતી અને ગાઈડન્સ લઈએ તો આ સરકારી સહાયનો લાભ ચોક્કસ લેવો જોઈએ. શરૂઆતના રોકાણમાં આનાથી લિટરલી બહુ જ મોટી રાહત મળે છે. તો હવે છેલ્લો વિભાગ 5,
વ્યવસાય માટે મહત્વની સલાહ, લાંબા ગાળાની સફળતા માટે. જો તમારે આ બિઝનેસમાં લાંબો ટકવું હોય તો આ 2 વસ્તુ હંમેશા યાદ રાખજો. પહેલું, ઉત્સાહમાં આવીને એકસાથે ક્યારે બહુ બધા પશુઓ ના ખરીદી લેવા. ધીમે ધીમે ગ્રોથ કરવો એ જ સાચી સ્ટ્રેટેજી છે. જેમ જેમ અનુભવ વધે તેમ પશુઓ વધારવા. અને બીજું, રોજિંદુ મોનિટરિંગ. જો પશુઓના સ્વાસ્થ્ય, ખોરાક કે સફાઈ પર ડેઇલી ધ્યાન ન આપ્યું ને તો આ વ્યવસાય ગમે ત્યારે નુકસાનમાં જઈ શકે છે. રોજનું કામ રોજ થવું જ જોઈએ. અને આ આખા ડેરી વ્યવસાયનો એક ગોલ્ડન રૂલ કહી શકાય. અનુભવી પશુપાલક પાસેથી માર્ગદર્શન લો. જો ચોપડીઓ કે વિડીયોઝ પરથી પ્રાથમિક માહિતી તો મળી જ જશે, પણ જે લોકો વર્ષોથી આ ફિલ્ડમાં રાત દિવસ કામ કરે છે ને, એમના પ્રેક્ટિકલ અનુભવનો કોઈ જ વિકલ્પ નથી. એમની એક નાની એવી સાચી સલાહ અને વ્યવહારુ જ્ઞાન પણ તમને ભવિષ્યમાં થનારા મોટા નુકસાનથી બચાવી શકે છે. તો ડેરી વ્યવસાયની આ આખી બ્લુપ્રિન્ટ સમજ્યા પછી એક અંતિમ વિચાર સાથે આ સેશન પૂરું કરીએ. શું હવે આસપાસની સરકારી યોજનાઓ વિશે તપાસ કરીને આધુનિક ડેરી ફાર્મની પહેલી ઈંટ મૂકવાનો સમય આવી ગયો છે ખરો? આ એક એવો બિઝનેસ છે જે તમારી પાસે સખત મહેનત અને ધીરજ માંગશે. પણ જો પ્રોપર પ્લાનિંગ અને માર્ગદર્શન સાથે કરશો તો આ અત્યંત લાભદાયી અને ટકાઉ બની શકે છે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ કોઈ નવા અને રસપ્રદ વિષય સાથે ફરી ચોક્કસ મળીશું.